કબીરજીએ તો ત્યાં સુધી કીધું, મન તોહે કેહી વિધિ કર સમજાવું. કેવી રીતે સમજાવવું મનને? શું આપણું મન આપણી વાત માને છે? એ તો મર્યાદાના કારણે આપણે બેસી રહ્યા છીએ મારા વાલા. બાકી આ મન એટલું વિચિત્ર છે કે કથામાં બેઠો બેઠો ક્યારેક ક્યારેક એવી જગ્યાએ પહોંચાડી દે મન કે જ્યાં વિચાર જવો ન જોઈએ મારા વાલા. મન બહુ વિચિત્ર છે. અમારા હરિદાસજી મહારાજ એટલા માટે જ કહેતા કે મન જેવી કોઈ અંગ નથી આપણી પાસે. મન શું છે? બોલે જાગૃત થાય ક્યારે? બોલે એનો વિષય જ્યારે સામે આવે ત્યારે મન જાગૃત થાય. બાકી તો એમ લાગે આહા આપણું મન તો બહુ ડાયું ડમરું છે, બહુ ડાયું છે, બીજાના જ સારા સારા વિચારો કરે છે, બીજા માટે જ જીવે છે. ભ્રાંતિ એટલી બધી આપે આપણને, એટલી બધી આપે કે આપણને એમ લાગે કે આપણાથી સારો આ જગતમાં કોઈ નથી.